ચરું ને હેઠી ઉતરું યા જોવું સાહેબા તારી વાત હોવે હોવે. મને બોલો મારા કેદી લગન થાય છે, મને તો કોઈ ગમાડતું જ ના. જેટલા મોડા ત્યારે એટલા બધા ના પાડીને પાછા હેલા જાય. એલી રેખલી એ સસવારે શું એ ખાવા મને ઉતાવળ છે ને જે વાડીએ જવાનું મોડું થાય છે. ઓલી દઈલી એ મને તો આજ ખાવાનું નથી ભાવતું. એ તને ખબર છે એ ઓલી મારી બાડુડી બેન પૈનો રે એને જો આવે છે એનું નક્કી થઈ જાય છે તો હું એકલી શું કરીશ. મારા રે કોણ રમશે, મારા રે કોણ પાણી ભરવા આવશે, મારા રે કોણ બર્તન લેવા આવશે. હા બાડુડી હાય રવાઈ જશે તો હું એકલી શું કરીશ. એ પણ કાઈ ન કરવાનું હોય એ અત્યારે તો ખાવા માંડ. એ રેખલી આલે લે હા તો બસ બાડુડી બેન પડી આવી. એ રેખલી એ પાણી ભરવા ન થાતી એ હાલ પાણી ભરવા આવવાનું. એ કારી એ મને તો એમ હતું કે તારું નક્કી કરવાનું હે તને જો આવે હે ને તો આજ તો પાણી ભરવા નહીં આવ. મને તો ખાવાનું ભાવતું નથી આ તારા જોવાની વાત સાંભળી. એ શું કીધું રેખલી એ મને જો આવે હે એ તો હંજાઈ કરતા હારું. આમ તો જો તા તો કેવી હરક પદુડી થાય છે. એ હારું શું એ તારું નક્કી થઈ જાય છે ને તો મને તારા વિના નહીં હારું લાગે. એ વેવલીની એ ઈમાં રોવે શું એ પૈણા દે તો હારે વઈ જાનો એ ઈને કાલ હવાય પૈણા છે અને તઈને પૈણા દી છે ઈમાં રોવાનું ન હોય. આ જો એ મને પૈણા દીધી છે તો હું નથી વઈ હારે એ આટો ખાઈ જવાનો એ ફડુડી અને તું પાણી ભરવા વેતી થા જાઈને નથી આવું ઈ ન થાવ ને તો હું જાવું રેખલી હાલી દાવે છે. મારા રોયા સગના એ હું તો બાડ્યું અરે તું બાટો થઈ ગયો. એ કારી એ મારે તો કાંઈ ભટકાવું નતું, હું તો મારી ધ્યાનમાં જ હાલ્યો હતો પણ મારું બેટું શું થયું મને કાંઈ ખબર ન પડી. હું રેડું તારે ભટકાઈ ગયો. સગના એ મને તો એમ લાગે તું સાય કરીને જ મારે ભટકાણો હોય. ના ઓ કારી બાપના હમ હું તારે સહાય કરીને નથી ભટકાણો, તું મને ઓળખેસ તો ખરી. એ સગના એ હવે આજ ભલા ભટકાણો હોય હવે ધ્યાન રાખજે કોઈ દી ભટકાણો તો ટાટિયા ભાંગ નાખી. ઓહો એ નહીં ભટકાવું તારી યાર. મારું બેટું મને તો કાંઈ ખબર પડતી નથી. આજે હું તો સામે હું છોડ્યું યાર ભટકાવું કરું તોય ભટકાતો નથી. પણ આ રેડો કારી યાર કેમ ભટકાણો અહીં પૂછતું નથી. હા લે હવે ખબર પડી તમારે ડોઈ. આ તો આખા મલકમાં મારા હાટો મારા બાપા જોવા ગયા પણ ક્યાંય કોઈએ મન ગમાડ્યો નહીં. પણ હવે ખબર પડી આ કારી હારે જ મારા લેખ લઈયા લાગે છે એટલે જ હું ભટકાણો. હવે કંઈક આઈડિયો કરું, રેખલીને કહીને જઈને કહું કે કારી હારે કંઈક મારું નક્કી કરવાની કંઈક વાત કરો ને તો ગામમાં મારા વિવાહ થઈ જાય. અને એને એમ કહું કે તમે કંઈક લાડવા ભેગ્યો હટ થાવ લે પાત્રો એના ઘરે જ જાઉં. એ શું હાવું તમે નકરી રાડું પાડ કરો છો. એ તમે આભરો હું કહું તમને એ ક્યો ત્યારે હાંભરું ને આજ ઓલા અનલગઢના મહેમાન આવે છે આપણી ઓલી બાડી ચોરી કાઢી છે ને એને જોવા આવે છે અને હાંભરો ઈ મહેમાન આવે ને એટલે તમે કઈ સારું રાંધીને ખવડાવજો તો આપણી કાઢીને ગમાડીને તો જાય. એ હાવું ઈ ચિંતા તમારે કરવાની જ ન હોય. તમારે જો તમારી વહુ કેવી ઊભી છે તમારા પડકે ઈ તમને ખબર છે કે મારા મગજમાં કાંટો જેવો છે એવો હકાવું ને કે તમે જોવો ઈ મહેમાન રહ્યા ને ઈને અને રાંધીને ખવડાવવું એવું ને કે તમારી બાડુડીને તો ગમાડી જ લે. ઈ હાચી વાત કે તારી હો પણ આમ જો હું શું કહું છું હું તો ભગવાનની કેટલી હું પૂજા કરું છું અને એની દયાથી તો આજ તો મને ખુશ જ હું એકલી છું. યા ઓ હાઉ આ જદુના મારા હારે રહ્યા ને ઈ ઉપર વિયાઈ જાય જદુની તમારે તો બહુ ચિંતા વધી જશે પણ તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. યા હાઉ
એ લો હું છે ને મહેમાન આવે ને તા જરાક બાર સુગંધ આવે ને એવું રાંધી વાળું. આ કાંઈ ગજાવર અને પેલા હમ જ્યાં છે બાડુડી પેલા ગોતવા તો તમે જાઓ. એ બાડુડી પાણી ભરવા જાય છે એ હાવ હાલી જ આવતી છે. પણ ત્યાંથી બે પડી બે જાય છે તો વાર લગાશે ને મહેમાન આવી જાય છે. તો હા હું પેલા બાડુડી વાંહે જાવ. હા જાય તમે ગોતાઓ. એ હારું એ ઈ તો હિંમત કરતી હોય પારે હોય ને તો અહીંયા બેસી જાય ની બેનપણીઓ પાસે. અને આમ જો તમે આવો ને તમે થોડું ખાઈ લો કાંઈ મહેમાન આયા મોર. એ હા હાવ એ કટક બટક ખાઈ લો કાયો કા તમે. હા ચાલો કાયા પાછા આવજો. એ મારા વાલુડા કાસબા તને ખબર છે ને હું કારી વિના ઘોડીએ ન રહી શકું. એ મારી પાકી બેનપણી છે એટલે તો હું એ લગન નથી કરતી છે. આ કારી બાડી છે ને કોઈ ગમાડતું નથી એટલે મને એમ થયું કે મારી બેનપણી હારો હાર હું વાંઢી રહીશ. રેખલી લે આજ કાચ રમવા નજદીક શું તું? એ સગના એ મેં તને કેટલી દાર ના પાડી છે કે મારા ઘરે નહીં આવવાનું. આ મારા ઘરે હું લેવા આવ્યો? રેખલી એ એક અસલ મજાનું કામ છે તારું. હે મારું કામ અને તારે એ લગનની તો વાત જ ન કરતો. એ લગન તો મારે કોઈ દી નથી કરવાના. શું કીધું સમજાઈ પડે છે કે નથી પડતી? એ લગનની તારા લગનની હું વાત નથી કરતો પણ તને એમ ન થાય કે હું કોકની જાનમાં જાઉં અંતર બંતર ખાતી અને એવું તને ન થાય લાડવો બડવો ખાવાનું મન ન થાય? સગના એ મારા રોયા લાડવા તો મને બહુ અંતરમાં વાલા અને જાનડી બનવાનો મને બહુ શોખ. પણ આપણા ગામમાં કોઈની જાન જ નથી જોડાતી. એ પણ તું મારી જાનમાં આવજે ને. એ હું શા તને ના પાડું? લે આતાથી કહી દઉં હાલ મારી જાનમાં મોયલા ગાડે તારે જ બેહવાનું. અરે બાપ રે એ સગના એ તારું નક્કી કરી નાખ્યું? એ ઈ જ વાંધો છે. એ હજી નક્કી નથી થયું પણ હે રેખલી એ ગામમાં મારી જાન જોડાય તો તું રાજી ન થા? એ મને તો હરખ થાય એટલે ગામના નહીં કોઈ ન થાય. એ ગામમાં ત્રણ ત્રણ લુગડા બદલાવા આવું તૈયાર થવા આવું. એટલે જ હું તને કહું એ રેખલી એ ઓલી કારીને મારી વાત કરીને મારી એ લગ્ન કરી લે અને તારે જો બેનપણી કેવી ગામમાં રે અને હવે ઘડીક નવરી થશે એટલે તારે તરત કાચ બે રમવા હોતી કાવે. એ સગના હા આવું તો મને કોઈ દી હુજ્યું જ નહીં. એ સગના તું તો કેટલો ગલેન્ડર હો. પણ સગના આ કાળી તો બાડી છે તને ગમે? એ તમારી બે બેનપણીઓ હારે નારે આખી જિંદગી રહ્યો ને એટલે બાડી એ હું લગ્ન કરી લઉં તમાર હાટું થી. અરે બાપ રે એ સગના તું તો મારું કેટલું સારું વિચારેસ. હું તો આવું કોઈ દી વિચારતી જ નથી. એ તારી વાત હાવ હાસી. એ કાળી તાર હારે લગ્ન કરી છે ને તો હું ને કાળી બે હારે રીસ્યું અને અમાર કાસ બારે કાયમ રમશું. એ પણ સગના તને ખબર છે શું? આ કાળીને તો આ જોવા આવે. અરે બાપ રે પણ એ રેખલી કાળી તારી કેવી બેનપણી છે અને ન હોય કાંઈક આડાવડા પંપ મારીને ઓલા મહેમાન જોવા આવતા હોય એને પાછા વેરી મૂકને. તને તો શીખવાડવું ન પડે તને તો બધું આવડે. અરે બાપ રે બાપ મારો મગજ તો કેટલો કામ આપે હે સગના. હા એમ જ કરું હું એવો આઈડિયો કરું ને કે આ કાળીને નક્કી જ ન થવા દઉં. હાલો લે હું ઘરે જાઉં અને તું મહેનત કરી અને જેમ બને ને એમ હઠદાન જોડવાનું કરવું છે. એ મારા બાપા ઉતાવળ કરે છે કે અનરગઢથી શોખ તારે જોવા જવાનું છે પણ મારે એમ કે રેખલીન બેન નોખ્યું ન પડે એટલે ગામમાં લગ્ન કરવું. કાયો કા તું કાઢી મની લે એટલે એમ લગ્ન કરી લેવી અને તારી બેનપણી ગામમાં રહી જાય અને મારી બેનો નક્કી હોતી થઈ જાય અને વાંધો ન આવે. ઓણને ઓણ ધાન જોડાય અને ઓણને ઓણ લાડવા હોતી ખાવા ચડે. અરે બાપ રે એ મારા વાલુડા કાસબા એ જોયું ને તે હાંભળ્યું ને. હવે આપણે તને હારે રીશું. એ તું અને હું અને મારી વાલુડી બેન પડી કાઢી વધારે જાવ. અમારી બોન ભલે વાડીએ વઈ જાય હું સાની માની રોડ વચારે છે ને બેહું. મહેમાન નીકળે ને એટલે મહેમાનને કાંઈક સાવી મારી અને કાઢીનું નક્કી જ ન થવા દઉં. એ તું મૂંગો છો મૂંગા તું મૂંગો રજે કાંઈ બોલતો નહીં અહીંયા જઈને નકર નહીં થાય તારું હક પણ. એ હા ભાઈ હા ઈવડાઈ તારા ડો મંડાવાતો જોઈને
જો તને ગમાડ દે ને તો ઘડિયા તારા લગન લેવા પણ તું મોઢામાંથી કાંઈ નો કરતો. એ હાથ મારા ભાઈ ટકુડાનો છોકરો તારા કરતા 3 વર્ષે નાનો હતો તોય પરણી ગયો અને જો હમણાં છોકરા રમે. એ તમે બોલવાનું થોડુંક માપ રાખો. એ નાનજી દાદા એ તમે આને બોલાય ન કરો. એ નકર ન્યાયી જઈને આમ કરશે એ બોલવાનું બંધ રાખજે નકર કોઈ છોડી નહીં દે. ઊંઘો રીજે. હા બસ હવે બસ હાલો કાયો કા. એ આને તો એક તો માંડ સોલી જોવા જવાનું નક્કી કર્યું અને મારો રહ્યો એ હારા એ થોડીક ધ્યાન દીધું આ બાબલામાં. એ નકર મારો રોયો કરીને બેસે ને તો સોડી કોઈ નહીં દે. આ બાપલે નહીં તો હારું આ કરીને એ હાલો કાયો કા. એ આ ભાઈને ઉતાવળી એ જ્યાં જઈને આટલી વાર લગાડે એ મહેમાન આવે છે તને જોવા. એ ભાભી એ એકલી ના લગન થાય છે. એ મૂંગી ભણ્યા મૂંગી એ રેખીનું નામ તો મારા મોઢે લેતી જ નહીં. આ રેખીએ તને બગાડી છે. એ ભાભી મને કાઈ ના બગાડી. એ મૂંગી ભણ્યા લેતી થા અને આ ચશ્મા રહ્યા ને ઈ તો કાઢતી જ નહીં. નકર મહેમાનને ખબર પડી જશે ને કે તું બાડી છો એ તો તને હે ને જોવાય ને રન વેતા થઈ જશે. એ હાલો ની દીકરી સાથે ઠકડી ની જા સાની માની ની આ માર ઉતાવળી. ઓય બા હાલને ટપ્પા પછી મોડું થઈ જશે. હાલો આવું છું હાલો કયા ગામના છો? અલ્યા મહેમાન થઈને આયા હે કયા મહેમાન થઈને આયા ભલે આયા પણ કયા ગામના એમ તો કહેવાય ને. પણ આવીને પાછું તું પૂછવા કામ ને મને એલા કામ હોય કે શું કામ છે બોલ. એલા કોઈ કામ હોય કયા ગામના છો ક્યાં જાવ છો આવું બધું પૂછવું ન એ થાય. હારું તમે પૂછ્યું એ અનળગઢ થી આવી છી અને આયા કણે કન્યા જોવા જઈ કન્યા જોવા. અલા હા અનલગઢમાં કન્યા છે. હા છે ને હા આ તોરણિયા ગામ છે ને તમારું હા અહીંયા આયા છી. બોલા હામાં કાંઠાવાળાને ઘીરે જાજો. એ હો સમજ્યા? એ હાલો આમાં બુદ્ધિ નથી આની હારે જાજુ વાતો કરશું ને તો આપણું બધું વેડફાય છે. અરે આને ખબર પડશે તો માજો ના પડે. એ મૂંગો તું. એ ભગવાન એ બેરાવ તમે તો મરી ગયા પણ મને વહુ કેવી મળી છે તમે જોવો છો ને બેઠા અહીંયા જોઈજો સમજો મને તો કેવું આમ બેઠા ખવડાવે અને ઘરની તો મારે કાંઈ ચિંતા જ નથી. એમાં આપણી ઓલી બાડુડી હે ને આજ તો એને જોવા આવે છે હવે બધું રાંધી રાખ્યું છે સવાસે મારું બાડુનું નામ કે બાડુડી રાંધી મહેમાન આવે સનલગઢથી. આજ તો મને લાગે છે તો આજ તો નક્કી થઈ જ જાય છે મારું બાડુડીનું. યા હાવું હું જો મારી બાડી નણંદને ગોતી આવી. કે હારું રીતે તૈયાર કરી રાખ હવે મહેમાન આવતા જઈશે. યા હાવું મેં કેવા પાતના ભોજન બનાયા છે. મહેમાન આવશે ને તો એને સુગંધ એટલી આવશે અને હું એમ કહીશ મહેમાનને કે આ બધું મારી નણંદે રાંધ્યું છે અને તું પાછી જોજે હો. મહેમાન આવે ને તો હું પૂછું ને એટલે કીજે કે મેં જ રાંધ્યું છે એમ. એ હાવું હવે હું હે ને આ મારી બાડુડી નણંદને મહેમાન આવે ને તા મોસ્તીની તૈયાર કરીને રાખું. આ તૈયાર કરજો અને મહેમાન આવે તો આજે મજા રાજી નાખું મને આ છે સુગંધ આવે છે. એ હાલો ટપ્પાઈ એ મહેમાન નું ઘર આવી ગયું. એ રામ રામ આવો જય શ્રી કૃષ્ણ. આવો બેહો જય શ્રી કૃષ્ણ આવો. દેવો રામ 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 રામ. રામ રામ હારું છે તમને. એ હાઓ અમને તો હારું છે તમને હારું છે ને આ કિરાનો વાસણી લેતા આવજો બેટા. અરે તો લ્યો એ આવો અને બધા બેહો એ બધા મહેમાનને મીઠડા લઈ લો. એ હારું છે ને બધાય ને. હારું ને એ હારું હો તમ તારે. યા કાન મને રસ્તામાં કાઈ હેરાન બેરાન તો નથી છે ને. એ જરાય તકલીફ નથી પડી એ અમને કન્યા દેખાડ દો એટલે અમે કન્યા જોઈ લે એકા બીજાને ગમી જાય તો આગળની વાત પછી આરામથી કરશું. એ મહેમાન એ તમે ઉતાવળ એટલી બધી કરો માં એ મારી નણંદ રહી ને ઈ કડવા લીમડાનું શાક જ એવું મીઠું બનાવે છે અને હારે તો પાછી પૂરી બનાવે. એ તમે ખાવ ને તો આંગળા સાટતા રહી જશો. અરે બાપ રે તમાર નણંદ કડવા લીમડાનું મીઠું શાક બનાવે છે. મેં તો પહેલી વાર સાંભળ્યું.
જોયું પહેલા આપણે બકાલું નહીં લેવું પડે. લીમડા ને ગાંડા બાવળનું શાક આ વહુ ખવડાવશે અને ખબર પડશે તો હરખવાનું બનાવશે. એ તો હવે વાર લગાડોમાં અમારા મોઢામાં તો પાણી આવે હે પાણી. એ હવે છોડીને લેતા હો એટલે છોડીને જોઈ લે અને કડવા લીમડાનું મીઠું શાક ખાઈ લે. એ મહેમાન એ મારી નણંદ હરખવાન સિંગુનું નહીં, આ ગાંડા બાવળના પૈડિયાનું શાક એવું બનાવે એટલે તમને ગેસ ન થાય. ખાતા જાઓ અને પાતા જાઓ. એ જાવ કયો કા. એ લ્યો હું લઈ આવું મારી નણંદને રૂડીને રૂપારી તૈયાર કરી. હા જોયું ગાંડા બાવળના પડિયાનું શાક બનાવે. એ હારું. આ વહુ તો ઓર એક્ટિંગ તો વધારે કરે છે, પણ આવડાને ખબર પડશે ને તો નક્કી નહીં કરે. એ વેવાય એ તમે વિચાર શું કરો છો? એ વિચાર તમે કરો માં એ સમજો કે તમારી સોડી અમને ગમી જ જાય. એ હું તમને વેવાય કહી દઉં. એ બોલાવો ગાયો કા અને જોઈ લેવી અમે. તો ઉપાધી કરો માં તમતા એ વહુ બટા લઈને આવો છોડીને. એ આવી એ બાબલા એ તને કિના ગમી ને? ગમી તમ તારે અમારા તરફથી આ જ છે. એ નણંદ બા એ તને તો મુરત્યો ગમ્યો કે નહીં? એ તો હવે પાકું કરો અને કડવા લીમડાનું મીઠું શાક ખાઓ. એ મારે તો આ તમારી વાત સાંભળીને પેટ ભરાઈ ગયા. હવે તો તમે લગન લખી અને મોકલજો. અમે હેડ જાડેરી જાણ લઈને આવશું અને કડવા લીમડાનું તો શાક હવે અમારે સુમિત્રા વહુ બગાડશે ઈ અમે ખાઈશું. હાલો તો રામે રામ. એ નાનજી દાદા એ કડવા લીમડાનું શાક હું નહીં એ આ નવી વહુને આપણા ઘરે લઈ આવીને પછી એના આખી પેલી રસોઈ બનાવશું અને પછી આપણને બધાને ખવડાવશે ઈ. એ તમારું હાસું. હાલો ટપુ તો. એ હાલો હવે હાલો એ હાઉ એ તમે જોયું આ મહેમાન કેટલા મૂર્ખ છે. એના બાપના ઘરે છે કડવા લીમડાનું શાક થાય. એ જોયું હાઉ આ તમારી વહુનો આઈડિયો. બાડુડી એક આંખે તો શું પણ બે આંખે બાડી હોત ને તોય ઓલાને પોરવી દેત ઉલ્લુ બનાવી નાખે. એ તું મારી વહુ નહીં પણ મારા વહુ છો. હાઉ હવે તો ગોર બાપાને બોલાવી અને લગન લખી જ નાખી. હા તો બોલાવી લેવા હે એટલે એ ભાભી એ હે ને રેખડીને લગન લખાવવાના આડ્યા ને આ પૂંજી બઈને બાડુડી આરો રેખડીની આ વાત લાવીને મૂકી. અરે બાપ રે આ અહીંયા 1 કલાકથી બેઠી હોઉં. આ મહેમાન મારા બેટા વહી નહીં જાવ નક્કી કરી. એ માં એ નક્કી કરીને વહી જશે તો સગનો શું મને કીશે? અરે બાપ રે હવડા આજ અમાર ગામમાં ઓળખાતા નથી. આજ બહાર ગામના હોય એવું લાગે છે. અને હવે એટલે પૂછી જાઉં. આ એ તો એવું ભર્યો તો તમે કયા ગામના હો? આ અમારા ગામના હોય એવું તો મને લાગતું નથી. એ અમે અનણગઢના છે અને અહીંયા કિન્યા જોવા આયા તા. કન્યા જો આ ઓલું માર્ગમાં ઘર્યું ન્યા આયા તા. હા અહીંયા જ આયા તા અને આ મારા બાબલાનું પાકું થઈ ગયું. અરે બાપ રે એટલે તમે નક્કી હાવ કરીને આયા? હા આ તો મારે કહેવાય એવું નથી. હા તો મુરત્યો તો કેવો અસલ મજાનો સાહેબ ખોટવારોય નથી.
અને તમને ખબર છે એ ઈ છોડી રહીને ઈને એક આંખ જ નથી, બાડી હે બાડી. એ ભલે બાડી હોય તે એ કાંઈ ખાતી નથી. આ મારે આ બાબલો હાવ મૂંગો તબડ છે. પણ એવું નથી. હું તમને મેન વાત તો કહેવાની જ છું. તમે સાંભળો, એ નકરી એક જ ખોટ નથી. ઈના પેટમાં હે ને 5 કિલોની ગાંઠ છે. હે શું વાત કરે છોડી? એના પેટમાં 5 કિલોની ગાંઠ? આ તો મારું બેટું એમે જાણ્યું નથી ને અમને કીધુંય નહીં. ઓરોરોરોરોરો, એ તમને કે સાથી એ તમે તો 2-3 લાખ રૂપિયા લગનમાં બગાડશો અને વહુ ઘીરે આવશે એટલે 5 લાખ બીજા ઓપરેશન ના. ઓરોરોરોરો, તમે તો 10 લાખમાં હુઈ જશો. 10 લાખમાં. હાય માં, ના ઓ છોડી, અમારે કાંઈ અહીંયા નક્કી નથી કરવું. હવે ઘીરે લઈ જઈ અને 5 લાખની આમ જો સુમિત્રાઓ ગાંઠ કટેવી તો આપણે તળિયા જાટક થઈ જાય ને. અમારે ઈ માંદીને લઈ જઈને કરવી શું? અને પછી એમને રોળો શું કરી દે? એમ તો ના પાડી દઈશું. અમારે નથી તો હક પર રાખવું. અરે જાવ જાવ, એ તમે એને ઓળખતા જ નથી. એ ઈ તો કેટલા નબળા છે, ગામમાં હતા યાદ તમે પડ્યા હો. એ તમે ના પાડશો ને તો જબરદસ્તી તમારા હારે લગ્ન કરાવશે. બાકી તમને મૂકશે નહીં હો. ફેરા તો ફેરવશે ના છોકરા હારે. એ નાનજી દાદા, એ આ બઈ રહીને હાવ ખોટી છે. એ આમ રસ્તામાં બઈ હોય ને એનો વિશ્વાસ ન કરી લે. એ આપણે આ મુંગલાનું માન નક્કી થયું છે અને કોક ગામના ને હારું થાતું હોય હાઈકું ન જાય અને આ બઈના જે હારું થાતું હોય છે ને એ હાઈકું નહીં હોય. એ એટલે આવા ખોટા કાંઠા ભરાવે છે. એ આની વાતુમાં આવાય નહીં ને આપણે હગઈ તોડાય નહીં. એ ભાઈ, એ નક્કી કરવું હોય તો કરીને, ન કરવું હોય તો જા તેલ પીવા. મારા બાપનું શું જાય છે? આ તો હારા હાટું થઈને કીધું. એ હુઈ જા 10 લાખમાં જા. એ આમ જો સુમિત્રા, એ આ બે હાવ ખોટી ન હોય અને કોઈના પેટમાં આપણે ગીરી ન ગયા હોય. નહીં ગાંઠ 5 કિલોની હોય તો આપણે તો સકી ના જાય ને. એ આપણે આ મૂંગલા હારું બીજે જોઈશું. પણ હવે અહીંયા આપણે નક્કી નથી કરવું. હાલો, એ સમાચાર મોકલશે ને તો કહી દઈશું એમે બીજે ગોત્યું, અહીંયા નથી કરવું. શું એ કરે? એ ઈવડાની ભૂંડા જેટલા છે. એ તને તો ફેરા ફેરાઈએ રીશે. એ નહીં ફેરા ફઈને મૂંગા તો તાર તો મર્ડર કરી નાખશે. મર્ડર તારા બાપ બધાય થઈને. એ મર્ડર કરવાનો એને મોકો જ નહીં આપી. ઘીરે જઈશું તો ફેરા ફેરવશે ને. હવે તો એમે બતાય એ જુનાગઢ નહીં વ્યા જાય. હાલો સુમિત્રા, ટપુડા, એ મૂંગા, એ હાલો બધા જુનાગઢ ભેગા થઈ જાવ. થોડો કાયો કા એ હાલો હાલો. એ તો સાંભળો, એ કોઈ પણ આવશે જુનાગઢ વાણી આવશે. ઓલા બધા ધુવાડા કાઢતા જા. કેટલી બીક લાગી. હવે મારી બેન પડી આજ ગામમાં રીશે અને સગનાની વહુ બનશે ને. અમે અસલ મજાના ભેગા કાયમ રીશું. આ સગનાને વાત જઈને કરું. સગને તો હરક પદુડા થઈ જાય છે.